કચ્છના માંડવીના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહનો 82 લાખનો દારૂ પોલીસે જપ્ત કર્યો છે। છેલ્લા 4 મહિનામાં 6 દારૂની ખેપમાં બુટલેગર યુવરાજસિંહનો 5.19 કરોડનો દારૂ પોલીસે જપ્ત કર્યો છે। અગાઉ પોલીસે 40.78 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો। માંડવીના ત્રગડીનો બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને અબડાસાના ખાનાયાના જીતુભા સુડાએ પંજાબથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો, જેમાં 70 લાખથી વધુની કિંમતની 7,584 દારૂની બોટલો અને 11 લાખથી વધુની કિંમતના 5,640 જેટલી બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે। પોલીસે બુટલેગર યુવરાજસિંહને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। બાતમી મળેલ કે તળગડી ગામના યુવરાજસિંહ વજુભા જાડેજા તથા ખનાઈના જીતુભા મંગલસિંહ સોઢા એ પંજાબમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી અને વેચવાની ફિરાકમાં છે। તે બાતમી અનુસંધાને પેટ્રોલિંગને વોચમાં હતા ત્યારે પ્રાગપર ચોકડી પાસે એક ગાડી એમને જોવા મળીને જે ગાડી શંકાસ્પદ જણાતા તેની તપાસ કરતા તેની અંદરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલો અને તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે જે આ ગાડી છે આયદાન ગોવર્ધન ગઢવી એ આરોપીના સિન્ડિકેટનો એક સભ્ય છે, તેની એ ગાડી છે અને તેની અંદરથી ઇંગ્લિશ દારૂનો માલ એ લોકો વેચવાની ફિરાકમાં હતા।